વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરની અંદર ખૂબ અગત્યના મુદ્દાઓ જે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછાતા હોય એવા મુદ્દાઓ વિશે આપણે સરસ મજાની વાત કરી હતી. એમની અંદર ઇલેક્ટ્રોન રચનાને અનુલક્ષીને સૌપ્રથમ પહેલા લેક્ચરની અંદર 1 થી 30 તત્વો માટેના પરમાણુ ક્રમાંક સાથેની તમને વાત કરી હતી. બીજાની અંદર આવભાવ, પૌલી અને હોન્ડના નિયમની વાત કરી હતી. સાથે સાથે કક્ષકોના આકાર અને પ્રકારો આગળના વિડીયોની અંદર ખૂબ સરસ મજાના આપણે જોયા હતા. ત્યારબાદ આ લેક્ચરની અંદર હજી આપણે છેલ્લા લાસ્ટ ટાઈમ 1 થી 20 તત્વો સુધીની તૈયારી કરી. 21 થી 30 તત્વો ખૂબ અગત્યના છે. આખો એક ચેપ્ટર પણ એને અનુલક્ષીને છે, ડી અને એફ વિભાગના તત્વો. એટલે પરમાણુ ક્રમાંક Z બરાબર 21 વાળું આપણે ભણવાનું છે Hc એટલે સ્કેન્ડિયમ. પરમાણુ ક્રમાંક 22 છે એવું તત્વ આપણે ભણવાનું છે ટિટેનિયમ. પરમાણુ ક્રમાંક 23 વાળું ભણવાનું છે V એટલે કે વેનેડિયમ. પરમાણુ ક્રમાંક 24 વાળું મારા તત્વ તમને શીખવાડવાનો છે એ છે ક્રોમિયમ. પરમાણુ ક્રમાંક 25 વાળું તત્વ જે શીખવવાનું છે એ છે Mn મેંગેનીઝ. પરમાણુ ક્રમાંક 26 વાળું જે તત્વ તમને શીખવવાનું છે એ છે આયન. એટલે પરમાણુ ક્રમાંક 26 Fe આયન. પરમાણુ ક્રમાંક 27 કોબાલ્ટ. પરમાણુ ક્રમાંક 28 Ni નિકલ. પરમાણુ ક્રમાંક 29 Cu કોપર. અને પરમાણુ ક્રમાંક 30 Zn ઝિંક. હવે આને ઇલેક્ટ્રોન રચના લખતા પહેલા આપ જાણો છો કે પરમાણુની અંદર આવા જુદા જુદા શક્તિ સ્તર, ઉર્જા સ્તર આવેલા હોય. પહેલા શક્તિ સ્તરની અંદર S કક્ષક હોય, બીજામાં S અને P હોય, ત્રીજામાં S, P અને D હોય અને ચોથામાં S, P, D અને F આ કક્ષકો આવેલી હોય એ આપ તમે જાણો છો. પહેલા શક્તિ સ્તરની S કક્ષક એટલે 1s, બીજા માટે 2s અને 2p, ત્રીજા માટે 3s, 3p અને 3d, ચોથા માટે 4s, 4p, 4d અને 4f. આવી કક્ષકો, શક્તિ સ્તરો વિશે તમે બધું સરસ મજાનું ભણી ગયા છો. હવે પરમાણુ ક્રમાંક 21 એટલે મારો એનો અર્થ એવો થયો મિત્રો કે તમારી પાસે 21 ઇલેક્ટ્રોન છે. તો તમે ઇલેક્ટ્રોન ભરતા પહેલા 2 ઇલેક્ટ્રોન આમાં દાખલ થશે, પછીના 2 ઇલેક્ટ્રોન 2s માં દાખલ થશે, પછીના 6 ઇલેક્ટ્રોન 2p માં દાખલ થશે. એટલે 2 ને 2 4 ને 6 10, 10 ને પછી 2 આમાં 12, 12 ને પછી 6 આમાં p માં 6 સમાય. એટલે સુધી 18 ઇલેક્ટ્રોન થયા. 18 પછીનું 3d માં નથી જતું, પછી અહીં 4s માં આવે. 18 ને 2 20 અને હવે પછીના જે 21મો ઇલેક્ટ્રોન છે એ 3d માં જશે. એટલે છેલ્લો ઇલેક્ટ્રોન d કક્ષકમાં જશે. એટલે ખરેખર આ બધા d વિભાગના તત્વો છે. છેલ્લો ઇલેક્ટ્રોન જે કક્ષકમાં દાખલ થાય એ વિભાગના એને તત્વો કહેવાય. તો ખરેખર મારે એની ઇલેક્ટ્રોન રચના લખવી તો હું આમ લખી શકું 1s2 2s2 2p6 3s2 3p6 1s2 2s2 2p6 3s2 3p6 4s2 અને 3d1 4s2 અને 3d1 આમ લખી શકાય. મિત્રો આટલી બધી હવે લાંબી ન લખવી તો એટલા ઇલેક્ટ્રોન એટલે 18 એટલે નિષ્ક્રિય વાયુ થયો આર્ગોન. જો 2 4 અને 6 10 ને 2 12 ને 6 18 માટે લખી શકાય આર્ગોન કોર. 4s2 અને 3d1. અથવા તો ઘણીવાર આમ પણ તમે લખો કે 3d ને ભલે આમ ક્રમમાં લખો, આવી રીતે લખાય આર્ગોન કોર 3d અને 4s. આમાં 2 દાખલ થાય, 18 ને 2 20 અને પછી 21મો ઇલેક્ટ્રોન અહીં આવે. આ રીતે પણ તમે લખી શકો. તો આ સ્કેન્ડિયમની ઇલેક્ટ્રોન રચના થાય. હવે તમને બધાને આવડશે ફટાફટ. આ 21 હતા, મારી પાસે 22 હોય તો આ 18 આર્ગોન 3d અને 4s, આ 18 અને આમાં 2 એટલે 20 થયા. કેટલા છે આપણી પાસે 22. તો અહીં કેટલા ઇલેક્ટ્રોન આવશે 2. એટલે 18 ને 2 20 ને 2 22.
તો હવે મને કહો તો કે આવી રીતે વેનેડિયમની પણ આવડી જાય તમને. આર્ગોન 3d4s 18 ને 2 20 કેટલા છે? 3 છે ને, જે 3 વધ્યા એટલે 3 એટલે 3d માં 1, 3d માં 2, 3d માં 3. આવી રીતે ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના આર્ગોન કોર 3d અને 4s 18 ને 2 20 અને બીજા 4 એટલે 24. પરંતુ મિત્રો આ અપવાદ ઇલેક્ટ્રોન રચના છે, સ્ટાર કરું છું, એ છેલ્લે શીખવાડું છું. હોવી જોઈએ આ ઇલેક્ટ્રોન રચના, પરંતુ આમાં ચેન્જ છે, એ શીખવું છું છેલ્લે. ચાલો 18 આર્ગોન કોર 3d અને 4s 18 ને 2 20 અને 5 25. આ એની ઇલેક્ટ્રોન રચના થઈ મેંગેનીઝની. 18 2 20 ને 5 25. મેંગેનીઝ 25. મેંગેનીઝ પછી આયર્ન. બોલો હાલો. આર્ગોન કોર 3d અને 4s 18 ને 2 20 અને 6 26. ટોટલ 26 ઇલેક્ટ્રોન થયા. આર્ગોન કોર 3d અને 4s 18 ને 2 20 અને 7 છે એટલે 27. આર્ગોન કોર 3d અને 4s 18 ને 2 20 અને 8 છે એટલે 8 આમાં આવશે 28. આર્ગોન કોર 3d અને 4s બોલો 18 ને 2 20 અને 9 29. આ પણ અપવાદ છે, ખાસ ધ્યાનમાં રાખશો, સમજાવું છું. છેલ્લી ઇલેક્ટ્રોન રચના આર્ગોન કોર 3d અને 4s 18 ને 2 20 અને 10 30. આ 30 ઇલેક્ટ્રોન થઈ ગયા. આવી રીતે ઇલેક્ટ્રોન રચના છે એ આપણે લખવાની છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો આમાં બે તત્વો છે, એની ઇલેક્ટ્રોન રચના અપવાદ છે. હવે એક બરાબર ખાસ એક વસ્તુ યાદ રાખી લેજો કે કોઈ પણ ડીજનરેટ કક્ષક હોય કે જેને એક કરતા વધારે પ્રકારો હોય, સમશક્તિ સરખી શક્તિવાળા, એમાં ખાસ કરીને ડી કક્ષક છે. તો તમે જાણો છો કે ડી ના 5 પ્રકાર છે. યાદ છે કયા કયા પ્રકાર છે ડી ના? યસ, dxy, dyz, dzx, dx2 - y2 અને dz2. એટલે 5 પ્રકાર છે. હવે દાખલા તરીકે તમે સમજી લો કે ડી ની અંદર મેં અત્યારે ક્રોમિયમ માટે લખ્યું છે d4, 3d4. આ 3d છે, આ 3d4 મેં લખ્યું છે, 3d4. 3d ના 4s છે, 4s માં 2 ઇલેક્ટ્રોન છે. હવે બરાબર ધ્યાનથી સમજજો, જ્યારે આવી રચના બને ત્યારે મિત્રો કોઈ પણ કક્ષક છે એ સ્થિર થવાનો પ્રયત્ન કરે. તો કોઈ પણ કક્ષક સ્થાયી ક્યારે બની શકે તો એના માટેનો એક નિયમ સમજી લો તમે કે જો એ જે કક્ષક છે એ પૂરેપૂરી ભરાયેલી હોય, પૂર્ણ ભરાયેલી હોય તો, અથવા બધાય એના જે પેટા પ્રકારો છે બધાયની અંદર એક એક ઇલેક્ટ્રોન હોય એટલે અર્ધપૂર્ણ હોય, અથવા કા કક્ષક સંપૂર્ણપણે ખાલી હોય. આ ડી ની હું વાત કરું તો D0 એટલે ખાલી કક્ષક. ડી માં 5 ઇલેક્ટ્રોન, 5 ઇલેક્ટ્રોન એટલે પાંચેયમાં એક એક એટલે એને અર્ધપૂર્ણ કહેવાય. અને ડી માં 10 ઇલેક્ટ્રોન, 10 ઇલેક્ટ્રોન એટલે પૂર્ણ કહેવાય. આ ત્રણમાંથી એક કન્ડિશન હોય તો એ ડી કક્ષક વધારેમાં વધારે સ્ટેબલ હોય, વધારેમાં વધારે સ્થાયી હોય. અને યાદ રાખો મિત્રો, કોઈ પણ પરમાણુ સ્થિરતા પ્રાપ્ત કરવાનું વલણ ધરાવતો હોય, વધારેમાં વધારે સ્થિર થાય એવો પ્રયત્ન કરતા હોય. એટલે આમાં ડી ની અંદર 4 ઇલેક્ટ્રોન છે એટલે આ ડી કક્ષક 4s ની બાજુની કક્ષક પાસેથી એક ઇલેક્ટ્રોન મેળવશે કે ભાઈ અમને એક ઇલેક્ટ્રોન આપો તો અમે વધારે સ્થાયી થઈ જઈએ. અને આ કક્ષકને બધાય આમ તો બધા એમ બોલતા હોય કે અમારે બધાને એક એક છે, તમારે એક નહીં, એટલે કે ઇલેક્ટ્રોન. તો આ ઇલેક્ટ્રોન બાજુમાંથી એક મેળવી લે, અને બાજુમાંથી મેળવી લે એટલે પરિણામે એની સ્થાયી અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના છે ને આવી થશે. આર્ગોન કોર 3d5 અને 4s1 રહેશે અહીંયા, અને એક ઇલેક્ટ્રોન છે અહીંયા આવી ગયો. એટલે હવે તમારે ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના પૂછાય, બહુ અગત્યનું અપવાદ છે. કેટલી બધી
કોમ્પિટિટિવ એક્ઝામોમાં આપણે પૂછવાનું, જીપીએસસી યુપીએસસી માં પણ આ પ્રશ્ન રિપીટ થયા છે. એટલે તમે બરાબર યાદ રાખજો કે આર્ગોન કોર 3d5 આ ક્રોમિયમની અપવાદ ઇલેક્ટ્રોન રચના છે. ખરેખર હોવી જોઈએ આર્ગોન કોર 3d4 એને બદલે 3d5 એટલે આ અર્ધપૂર્ણ થાય. બાજુમાંથી એક ઇલેક્ટ્રોન અહીં આવી જાય એટલે અર્ધપૂર્ણ કક્ષક બની જાય, અને અર્ધપૂર્ણ બને એટલે વધારે સ્થાયી રહે. આ એક ઘટના અપવાદની, એટલા માટે જ મેં સ્ટાર કર્યો છે અને અહીંયા હું એને વધારે હાઇલાઇટ કરી દઉં છું. હવે મિત્રો મારે તમને જે સમજાવવાનું છે એ બીજી આપણે વાત કરીએ તો કોપરની વાત કરીએ. કોપરમાં પણ અપવાદ રચના છે. કોપરમાં આવી ઘટના છે કે 9 ઇલેક્ટ્રોન છે ડી ની અંદર. 1 2 3 4 5 6 7 8 અને 9, અને 4s માં 2 ઇલેક્ટ્રોન છે. હવે આમાં શું થશે કે બધી ડી કક્ષકના બધાની પાસે 2 ઇલેક્ટ્રોન છે, આની પાસે એક જ છે, એટલે આ એક ઇલેક્ટ્રોન અહીં મેળવી લે એટલે આની પાસે પણ પૂર્ણ થઈ જાય, એટલે D10 થઈ જાય. D10 થઈ જાય એટલે પૂર્ણ થઈ જાય, પૂર્ણ થઈ જાય એટલે સ્થાયી બને. એટલા માટે આ એક ઇલેક્ટ્રોન રચના પણ આમ લખી શકાય, આર્ગોન કોર 3d10 4s1. આ પણ યાદ રાખજો. તમારે આ ઇલેક્ટ્રોન રચના કોપરની પૂછાય ત્યારે આ જ લખવાની છે, આર્ગોન કોર 3d10 4s1, અને ક્રોમિયમની પૂછાય ત્યારે તમારે આ ઇલેક્ટ્રોન રચના લખવાની છે, આર્ગોન કોર 3d5 4s1. આ બે રચના છે, આમાં અપવાદ છે. અપવાદ એટલા માટે છે કે ડી કક્ષક અર્ધપૂર્ણ થાય અથવા તો ડી કક્ષક પૂર્ણ થાય એટલે સ્થિર વધારે બને અને વધારે સ્થાયી થવા માટેના આ પ્રયત્નો કરતા હોય છે. આ તમને જે મેં ઇલેક્ટ્રોન રચના શીખવાડી આ તમને ફટાફટ આવડવી જોઈએ, કારણ કે આ કેટલા બધા ચેપ્ટરોની અંદર આનો વારંવાર ઉપયોગ થવાનો છે. એટલે તમારે આની ઇલેક્ટ્રોન રચના વ્યવસ્થિત આપણે તૈયાર કરી નાખવાની છે. ફરીવાર 21 સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. ફટાફટ પરમાણુ ક્રમાંક સાથે પરમાણુ ક્રમાંકની સાથે સંજ્ઞા અને નામ અને આગળના ક્રમમાં આપણને પૂછાય તો આપણને આવડવું જોઈએ. ખૂબ અગત્યનો આ ટોપિક છે. વિદ્યાર્થી મિત્રો, તમે 1 થી 30 તત્વો છે એમાં 21 થી 30 આપણે લીધા એ તમે ભણી ગયા છો. ફરીવાર એને લખીને તૈયાર કરવાના, છતાં એકવાર યાદ અપાઈ દો. સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. એટલા તત્વો 21 થી 30 છે. હવે મારે તમને જે અગત્યનો મુદ્દો શીખવવો છે એ ધન આયન અને ઋણ આયનની ઇલેક્ટ્રોન રચના તમને સમજાવવાની છે. ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું છું Fe છે એનો પરમાણુ ક્રમાંક તમે જાણો છો 26. અત્યારે હું બોલું છું પણ તમારે ફટાફટ આ બધું તૈયાર કરવાનું છે. આ 21 22 23 24 25 અને 26 26. હવે મને એમ કહો કે આની ઇલેક્ટ્રોન રચના હવે તમને શોર્ટકટ આવડી જાય. આર્ગોન કોર 3d અને 4s આ બધા માટે આ ફોર્મ ફિક્સ. 18 ને 2 20 અને આ બીજા 6 26. હવે બરાબર ધ્યાનથી સમજો, આ ઇલેક્ટ્રોન રચના થઈ. પરંતુ સરકાર તમને છે ને ઘણીવાર આમ પ્રશ્ન પૂછે કે Fe+2 ની ઇલેક્ટ્રોન રચના લખો. Fe+2 તો જ્યારે ધન આયન હોય ત્યારે એક મુદ્દો યાદ રાખી લેજો, ધન આયન બને ત્યારે એ ઇલેક્ટ્રોનનું દાન કરે અથવા તો ઇલેક્ટ્રોન ગુમાવે. ધન આયન બને એટલે ઇલેક્ટ્રોન ગુમાવે, ઇલેક્ટ્રોનનું દાન કરે, બીજાને ઇલેક્ટ્રોન આપે. કેટલા ઇલેક્ટ્રોન આપે તો કે જેટલો ભાર હોય એટલા ઇલેક્ટ્રોન આપે. +2 એટલે 2 ઇલેક્ટ્રોન ગુમાવે. હવે યાદ રાખો મિત્રો કે ઇલેક્ટ્રોન રચનાની અંદર નિયમ છે કે જે ઇલેક્ટ્રોન પહેલા દાખલ, હવે જુઓ આમ તમે ગણો ને આમની અંદર તો આર્ગોન 18 18 ને 2 20 અને 6 26, છેલ્લો ઇલેક્ટ્રોન આમાં ગયો. પરંતુ આમાં ઉલટું છે, એના માટેનો એક નિયમ હજી તમારે ડી વિભાગના તત્વો આવશે એમાં આવશે કે 3d કરતા 4s કક્ષક બહારની છે. આ 3d કક્ષક છે અને આ 4s છે, તો આના ઉપર કેન્દ્રનું જે આકર્ષણ લાગે એના કરતા આના ઉપર ઇલેક્ટ્રોન કેન્દ્રનું આકર્ષણ ઓછું લાગે આના ઉપર, કારણ કે દૂર છે એટલે ઇલેક્ટ્રોન આ કેન્દ્રનું આકર્ષણ આ ઇલેક્ટ્રોન ઉપર ઓછું લાગે એટલે આ ઇલેક્ટ્રોન સહેલાઈથી દૂર થાય. એટલે કહેવાનો અર્થ ઇલેક્ટ્રોન 3d ને બદલે 4s માંથી દૂર થાય. આ યાદ રાખજો. 3d ને બદલે 4s માં દાખલે પહેલા 4s માં થાય
અને દૂર પણ પેલા ફોરેસ માંથી થાય. જો 18 આર્ગોન કોર 18 આ 2 આ 26 આ Fe ની ઇલેક્ટ્રોન રચના થયો, 2 ગુમાવવાના છે. તો ક્યાં હું 2 ઇલેક્ટ્રોન ગુમાવીશ? તો 4s ના. લાઈ લખવાનું 4s0. આ ધનાયન ઋણાયનનું એટલા માટે હું તમને બરાબર સમજાવું છું કે આની અંદરથી પછી પ્રશ્ન પૂછશે કે Fe+2 માં ડી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે ડી કક્ષકમાં 6. પરંતુ ઘણીવાર ઘણા વિદ્યાર્થી મિત્રો એવું કર્યું હોય કે અહીંયા દાખલ થયા પછી ફોરેસમાં પછી 3D માં અને 3D માંથી 2 ગુમાવી નાખે એટલે 3D માં 4 રહે. એટલે પ્રશ્ન પૂછવાનો ડી માં કેટલા ઇલેક્ટ્રોન હશે? તો ડી માં ઘણાને 4 જવાબ આવશે. પેલા શેમાંથી દૂર થાય? 3D માંથી કે ફોરેસ માંથી? તો કે સાહેબ 3D ને બદલે પહેલા ફોરેસ માંથી દૂર થાય એટલા માટે કે 3D કક્ષક કેન્દ્રની નજીક છે, ત્રીજા શક્તિ સ્તરમાં. ફોરેસ કક્ષક કેન્દ્રથી થોડીક દૂર છે. દૂર હોવાને કારણે આકર્ષણ ઓછું લાગે એટલે આના ઇલેક્ટ્રોન મન ભાવે માટા મારતા હોય એટલે સહેલાઈથી દૂર થતા હોય. એટલે આ ડી માં. બીજો પ્રશ્ન પૂછાય, બરાબર યાદ રાખજો. ડી માં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે સાહેબ 3D માં 6 ઇલેક્ટ્રોન છે, 6 ઇલેક્ટ્રોન છે. બીજો પ્રશ્ન આમાંનામાં પૂછાય કે Fe+2 માં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જણાવો. અયુગ્મિત. જો 18 સુધી એટલે બધા ભરાઈ ગયેલા છે, જોડકા છે. જો આમાં 2, આમાં 2, આમાં ત્રણેયમાં 2 એટલે જોડકા છે, આમાંય 2, આમાંય ત્રણેયમાં 2 એટલે જોડકા છે. એટલે અહીંયા સુધી યુગ્મિત છે. યુગ્મિત એટલે જોડકા સ્વરૂપે. પરંતુ 3D ની અંદર તમે જુઓ તો 3D ની અંદર એક તમે નિયમ ભણી ગયા છો. કોનો નિયમ યાદ છે તમને? આઉફબાઉ, પોલી અને હુન્ડ, આ ત્રણેયના નિયમો. એમાં હુન્ડ ભાઈએ એવું કીધું કે સમાન શક્તિવાળી કક્ષકો હોય એમાં પેલા ઇલેક્ટ્રોન એકલો રહેવાનો પ્રયત્ન કરે. એટલે 6 છે ને, પેલા 5 એક એક ગોઠવાય ને પછી છઠ્ઠો આમ આવે. એટલે આમાં અયુગ્મિત એટલે અયુગ્મિત એટલે એકલા ઇલેક્ટ્રોન કેટલા છે આમાં? તો કે એકલા ઇલેક્ટ્રોન સાહેબ 4 ઇલેક્ટ્રોન છે. 1 2 3 અને 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન. ઘણીવાર વિદ્યાર્થીઓ શું કરે આમાં ગોટાળો શું કરે? તો કે સાહેબ ડી ના 5 પ્રકાર, તો 5 ખાના દોરે. ડી માં 6 ઇલેક્ટ્રોન, 1 2 3 4 5 અને 6. અને પ્રશ્ન પૂછવાનો અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા? તો એમ લખે કે અયુગ્મિત 0. પણ આ રોંગ. અયુગ્મિત 0 નથી. આપણે ભણી ગયા આગળના નિયમમાં. હુન્ડભાઈએ એવું કીધું કે સમાન શક્તિવાળી કક્ષકોમાં પહેલા ઇલેક્ટ્રોન એક એક ગોઠવાય, અયુગ્મિત ગોઠવાય, અથવા તો તેના સ્પિન સમાંતર રહે એવી દિશામાં ગોઠવાય. એટલે આ રીતે ગોઠવાય, 4 ઇલેક્ટ્રોન થાય. આમાં આ ન થાય. તો આવા પ્રશ્નો છે બરાબર યાદ રાખવાના. ચાલો મારા ખ્યાલ મુજબ તમને બધાને આવડશે. ચાલો તો Ni+2 નું તમે લખો તો Z બરાબર Ni 28. આ તો તે હું આપી દઉં છું. તો તમારે છે ને ખરેખર આ જ્યારે હું તમને વર્ક આપું ને ત્યારે તમારે મોબાઈલને છે ને પોઝ કરી થોડી વાર અટકાવી અને જાતે કરી નાખવું જોઈએ. ચાલો આમાં ત્રણેય જવાબોનો મને જવાબ આપો. તો કે પહેલા તો નિકલની ઇલેક્ટ્રોન રચના. તો કે સાહેબ આર્ગોન કોર 3D અને 4s 18 ને 2 20 અને આ બીજા 8 એટલે 28. સાહેબ Ni+2 એટલે મારે 2 ઇલેક્ટ્રોન ગુમાવવાના છે. ક્યાં ઇલેક્ટ્રોન હું ગુમાવીશ? 3D ના કે 4s ના? તો કે સાહેબ 4s ના 2 ઇલેક્ટ્રોન જશે, 3D માં 8 ના 8 જ રહેશે. હાલ એટલે ઇલેક્ટ્રોન રચના આવી ગઈ. તો D માં ઇલેક્ટ્રોન બોલો. તો કે સાહેબ D ની અંદર 3D માં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 8 ઇલેક્ટ્રોન છે. યસ. હવે તમે મને એમ કહો કે આની અંદર કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે? તો કે સાહેબ આર્ગોન કોર આ 3D માં 8 છે ને, તો 3D 8 ને પહેલા હું 5 પ્રકાર આમ લખીને 1 2 3 4 5 6 7 અને 8. કેટલા ઇલેક્ટ્રોન બાકી રહ્યા છે? 2. તો અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલામાં બાકી રહ્યા છે? તો કે 2 ઇલેક્ટ્રોન બાકી રહેશે. તો આવી રીતે તમારે ધનાયનો અને ઋણાયનો છે એ બરાબર તૈયાર કરવાના છે. એટલું નોટ કરી લો, પછી પાછા હજી પ્રેક્ટિસ કરાવડાવું છું. ચાલો પેલા આપેલું તત્વ છે ને મૂળ તત્વ લખવાનું. તો કે સ્કેન્ડિયમ પરમાણુ ક્રમાંક તો કે સાહેબ 21. બોલો ફટાફટ. તો કે આર્ગોન એટલે 18 3D અને 4s. અને 18 પછી 2 ઇલેક્ટ્રોન આમાં જાય એટલે 18 ને 2 20 અને 1 ઇલેક્ટ્રોન અહીંયા આવે એટલે 21. ઇલેક્ટ્રોન રચનાની વહેંચણી થઈ ગઈ. હવે મારે લખવાનું છે સ્કેન્ડિયમ +3. +3 એટલે 3 ઇલેક્ટ્રોન ગુમાવવા. 3D અને 4s. પહેલા 4s માંથી જશે, પરંતુ 4s માં 2 જ છે એટલે 2 આમાંથી જશે અને 1 ઇલેક્ટ્રોન આમાંથી જશે. એટલે આર્ગોન કોર 3D0 4s0. તો આવી રીતે ઇલેક્ટ્રોન રચના આની થશે. હવે મને કહો તો ઝિંક. તો કે Zn એટલે પરમાણુ ક્રમાંક 30.
30 એટલે બોલો તો આર્ગોન કોર 3d અને 4s 18 ને 2 20 20 ને 10 30 કેટલા ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે 2 એટલે હવે મને કહો તમે Zn+2 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યો ક્યાં ઇલેક્ટ્રોન ગુમાવું બોલો તમે બોલો તો કે 3d અને 4s આના 10 અહીંથી 2 4s ના 2 ઇલેક્ટ્રોન જશે એટલે છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન જશે એટલે 4s ના 2 ઇલેક્ટ્રોન જશે એટલે 3d 10 આ Zn+2 ની ઇલેક્ટ્રોન રચના થઈ Cu+1 ચાલો Z બરાબર 29 29 એટલે આર્ગોન કોર આ 3d આ 3d અને 4s 18 ને 2 20 20 ને 9 29 પરંતુ આ ઇલેક્ટ્રોન રચના નથી તમે જાણો છો ઇલેક્ટ્રોન રચના છે એની અપવાદ છે શું તો કે 3d10 4s1 અચ્છા હવે મને તમે એમ કહો Cu+1 પહેલા Cu ની મેં લખી છે Cu+1 તો Cu+1 એટલે એક ઇલેક્ટ્રોન ગુમાવે છે કયો ઇલેક્ટ્રોન દૂર થશે તો કે સાહેબ છેલ્લી કક્ષાનો 4s નો દૂર થશે એટલે 3d10 4s0 એક ઇલેક્ટ્રોન ગુમાવવાનો છે એટલે છેલ્લો ઇલેક્ટ્રોન દૂર થયો હવે મારે તમને સમજાવવાનું છે Fe+3 ચાલો Z બરાબર 26 26 એટલે 18 આર્ગોન સુધીના 18 3d અને 4s 18 પછી 2 આમાં દાખલ થશે એટલે 20 20 ને પરમાણુ ક્રમાંક 26 એટલે 6 આમાં દાખલ થશે હવે તમે મને કહો 3 ઇલેક્ટ્રોન ગુમાવવાના છે 2 આમાંથી જશે 1 આમાંથી જશે એટલે આપણી ઇલેક્ટ્રોન રચના છે આર્ગોન કોર 3d5 અને 4s0 2 આમાંથી ને 1 આમાંથી ઇલેક્ટ્રોન ગયો એટલે 3d5 પરંતુ તમને આમાં પ્રશ્ન પૂછ્યો કે Fe+3 માં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જણાવો તો d માં 5 એ 5 અયુગ્મિત છે એટલે એવું બધું ધ્યાનમાં રાખજો આ મેં તમને ધન આયનની ઇલેક્ટ્રોન રચના શીખવાડી એટલું તમે નોટ ડાઉન કરી લો એટલે તમને ઋણ આયનની ઇલેક્ટ્રોન રચના શીખવાડું પછી સમ ઇલેક્ટ્રોનની આયનો કોને કહેવાય એ તમને સમજાવું મિત્રો ધન આયનો એટલે ઇલેક્ટ્રોન ગુમાવવા દૂર કરવા દાનમાં આપવા ધન આયન એટલે ધનવાન યાદ રાખવાનું ધનવાન હોય એ દાન કરે હવે ઋણ આયન એટલે ઇલેક્ટ્રોન મેળવવા ઋણ આયન એટલે યાદ રાખો ને ભિખારી ઇલેક્ટ્રોન ગમે ત્યાંથી મેળવતા જ હોય હવે હું તમને સમજાવું છું Cl-1 આનો અર્થ પહેલા મને Cl-1 નું લખતા પહેલા Cl નો પરમાણુ ક્રમાંક તમને આવડવો જોઈએ તો કે સાહેબ 17 Cl નો પરમાણુ ક્રમાંક 17 ઇલેક્ટ્રોન રચના તમને આવડવી જોઈએ 1s2 2s2 2p6 3s2 3p5 આ 10 અને 7 17 1s2 2s2 2p6 1s2 2s2 2p6 3s2 અને 3p5 એટલે 17 ઇલેક્ટ્રોન થઈ ગયા હવે હું તમને એમ કહું છું Cl-1 -1 એટલે એક મેળવવાનું એટલે આમ લખાય 1s2 2s2 2p6 3s2 અને 3p6 લ્યો આ ઇલેક્ટ્રોન રચના Cl- ની થઈ ગઈ Cl- ની ઇલેક્ટ્રોન રચના આમ ખરેખર તમે જોવો ને તો 17 હતા ને એક મેળવ્યું એટલે 18 એટલે આર્ગોન જેવી થઈ ગઈ જો 10 ને 8 18 એટલે આર્ગોન જેવી રચના થઈ ગઈ માઈનસ એટલે મેળવવા જેટલા માઈનસ ઉપર લખેલા હોય એટલા મેળવવાના એટલા એની અંદર એડ કરવાના પ્લસ એટલે એટલા ગુમાવવાના દૂર કરવાના ચાલો તો હવે તમને S-2 ની જાતે આવડશે તો કે સાહેબ સલ્ફરનો પરમાણુ ક્રમાંક તો કે 16 સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16 એટલે 1s2 2s2 2p6 3s2 અને 3p4 આ 10 ને 2 12 ને 4 16 હવે બે મેળવા છે ને એટલે તમે જુઓ બે મેળવા ને એટલે આમ લખી શકાય 1s2 2s2 2p6 3s2 અને 3p6 બે મેળવા હવે આની ઇલેક્ટ્રોન રચના અને આની ઇલેક્ટ્રોન Cl- ની ઇલેક્ટ્રોન રચના અને S-2 ની ઇલેક્ટ્રોન રચના જો સમાન છે બે આયનોની ઇલેક્ટ્રોન રચના સમાન હોય તો સમ ઇલેક્ટ્રોનીય આયનો કહેવાય સમ ઇલેક્ટ્રોનીય આયનો યાદ રાખજો બહુ અગત્યનો ટોપિક છે સમ ઇલેક્ટ્રોનીય આયનો એટલે જેમના આયનોના ઇલેક્ટ્રોન રચના સમાન થાય આ Cl- અને S-2 આ બે સમ ઇલેક્ટ્રોનીય આયનો છે આ આયનોની ઇલેક્ટ્રોન રચના સમાન છે પરમાણુની નહીં Cl- અને S-2 બેની ઇલેક્ટ્રોન રચના સમાન છે એટલે આને સમ ઇલેક્ટ્રોનીય આયન તરીકે પણ ઓળખવામાં આવે છે ચાલો મને કહો તો O-2 ચાલો શીખવાડો તો O-2 તો કે સાહેબ 1s2 2s2 અને 2p2 ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 હતો એટલે 4 ને 4 8
2 ને 2 4 ને 4 8 પરમાણુ ક્રમાંક 8 ઓક્સિજન 8 યાદ રાખજો 2 મેળવા એટલે હજી 2 ઉમેરવાના શું થશે 1s2 2s2 અને 2p6 4 માં 2 ઉમેરો એટલે 6 થઈ ગયા એટલે 2p6 થઈ ગઈ ઇલેક્ટ્રોન રચના હવે આ ઇલેક્ટ્રોન રચના કોની થઈ આ O ની થઈ આ કોની ઇલેક્ટ્રોન રચના થઈ O - 2 ની થઈ હવે મને તમે કહો તો n ની ઇલેક્ટ્રોન રચના તો કે 1s2 2s2 અને 2p3 2 ને 2 4 ને 3 7 પરંતુ હવે મારે 3 મેળવવાના છે તો બોલો 1s2 2s2 અને 2p 3 હતા અને 3 મેળવ્યા એટલે 2p6 જો આ O - 2 જેવી રચના થઈ એટલે એનો અર્થ એવો થયો કે O - 2 અને n - 3 એ સમ ઇલેક્ટ્રોનીય આયન છે સમ ઇલેક્ટ્રોનીય આયન છે સમ ઇલેક્ટ્રોનીય આયન છે તો એટલી વસ્તુ બરાબર તૈયાર કરી નાખો મિત્રો એટલે આવતા લેક્ચરની અંદર સમ ઇલેક્ટ્રોનીય આયન અને નીટની અંદર જે પૂછાયેલા જે પ્રશ્નો છે એ નીટની અંદર પૂછાયેલા પ્રશ્નોનો ખૂબ આપણે આખો લેક્ચર છે એ માત્ર ને માત્ર પ્રશ્નો છે એની પ્રેક્ટિસ જ કરવાની છે બોર્ડ વર્ક બરાબર તૈયાર કરી નાખો તમે